हेलो, गुड मॉर्निंग स्टूडेंट। विषय सामाजिक विज्ञान, चैप्टर 14 भारत स्थान भूસ્તरीय रचना અને ભૂપૃષ્ઠ ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે ભારતની ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અલગ અલગ 5 વિભાગો પડે છે। એ 5 વિભાગોની આપણે વાત કરી, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, ઉત્તરનો વિશાળી મેદાની પ્રદેશ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાન અને દ્વીપ સમૂહોનો સમાવેશ થાય છે। તો આપણે અગાઉના લેક્ચરમાં ઉત્તરનો જે હિમાલય પ્રદેશ છે એના વિશે ચર્ચા કરી કે એ આખો ઉત્તરથી તો પશ્ચિમ બાજુ સુધી પથરાયેલી એક આખી એક શૃંખલા છે, પર્વતીય શૃંખલા છે, બરાબર। તો એની વાત કરી। એમાં પૂર્વ હિમાલય એક અલગ વિભાગ પડે છે અને ઉત્તરનો જે હિમાલય આખી શૃંખલા છે એ બંને અલગ અલગ ભાગ છે, એના વિશે વાત કરી। હવે આજે ઉત્તરના મેદાની પ્રદેશની વાત કરીશું। તો ઉત્તરનો જે મેદાનીય પ્રદેશ છે એ જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને દક્ષિણમાં આવેલો જે ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચે આવેલો એક મોટો વિશાળ મેદાની પ્રદેશ છે કે આથી તેને આપણે ઉત્તરનો મેદાની પ્રદેશ એવી રીતે ઓળખીએ છીએ। આ જે મેદાની પ્રદેશ છે એ કદાચ વિશ્વનું સૌથી ફળદ્રુપ જે કાંપથી બનેલો મેદાની પ્રદેશ છે એમાં એની ગણના થાય છે, કારણ કે જે નદીઓ છે એ પોતાની સાથે જે કાંપ ઘસડીને લાવે છે। પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે કાંપનું મેદાન એટલે શું। તો કાંપનું મેદાન એટલે કે નદીઓ પોતાની સાથે જે કંઈ પણ કાંકરા, પથ્થર, જીવાવશેષો છે, જેમ કે સમુદ્રની નદીઓની અંદર રહેલા જે અમુક જીવો છે કે જે મૃત્યુ પામે છે, એમના જે બોડીના અવશેષો છે કે વનસ્પતિ છે, એ પોતાની સાથે જે આ બધું જ ઘસડીને લાવે છે અને એક થર બનાવે છે। આપણે અગાઉના ધોરણોમાં પણ કદાચ 8મા ધોરણમાં અથવા 7મા ધોરણમાં નિક્ષેપણની પ્રક્રિયા વિશે સમજી ગયા કે નિક્ષેપણની પ્રક્રિયા એટલે શું। તો નિક્ષેપણ એટલે કે નદીઓ આ પોતાની સાથે જે કંઈ પણ ઘસડીને લાવે છે અને એ પછી એક જગ્યાએ એની એકબીજાની ઉપર સ્તર બનાવે છે અને આ સ્તર છે એને નિક્ષેપણની પ્રક્રિયા કહીએ છીએ, બરાબર। તો આ જે એકબીજા ઉપર જે આ કંઈ પણ રેતી, માટી, કાંકરા, પથ્થર, જીવાવશેષો છે, આ બધા એકબીજા સાથે જે થર બનાવે છે અને એ કાપનું એક ફળદ્રુપ મેદાનની રચના કરે છે। આ જે કાપનું ફળદ્રુપ મેદાન રચાય છે એ કદાચ વિશ્વનું સૌથી લાંબુ અને સૌથી વિશાળ એવું કાપનું મેદાન એ ભારતમાં આવેલું છે, જેની આશરે કહીએ તો 2400 કિલોમીટર વિસ્તારની અંદર એ ફેલાયેલું છે। આ કાપ જે કાપથી બનાવેલું મેદાન છે એ લગભગ એની જાડાઈ છે એ 50 મીટરની કહી શકીએ આપણે। આ બંને માપ યાદ રાખીશું, કારણ કે પરીક્ષા લક્ષી છે કે જે કાપના મેદાનની જે જાડાઈ છે એ 50 મીટરની હોય છે અને આખું જે ઉત્તર ભારતનું કાપનું મેદાન છે એ લગભગ 2400 કિલોમીટરના વિસ્તારની અંદર એ પથરાયેલું છે। એ આપણે ગયા લેક્ચરમાં કદાચ આના વિશે આપણે થોડી ઘણી ડિટેલ લીધેલી, વિસ્તારથી નહોતું જોયું। અને કોઈ પણ જગ્યાએ આ જે મેદાન છે ત્યાંથી સમુદ્રની ઊંચાઈ 180 મીટરથી વધારે નથી। તો આ ત્રણેય જે માપ છે એને આપણે ખાસ કરીને યાદ રાખીશું, કારણ કે જ્યારે તમને ઉત્તરનો મેદાની પ્રદેશ એ જ્યારે પૂછવામાં આવે તો આ ત્રણેય માપ તમારે પરફેક્ટલી એને લખવા પડે। તો એક તો તમારા પેજ નંબર 106 પર તમે જોઈ શકો છો કે જે ભારતનો નકશો આપેલો છે એની અંદર ઉત્તરીય મેદાની પ્રદેશ જે આ ગ્રીન આખો જે પટ્ટો દેખાઈ રહ્યો છે, તો એ ગ્રીન પટ્ટાને આપણે ઉત્તરીય મેદાન પ્રદેશ તરીકે ઓળખશું કે જે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે અને નીચે દક્ષિણની અંદર જે ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચેનો જે એક આખો પ્રદેશ છે એને આપણે મેદાનીય પ્રદેશ તરીકે ઓળખી શકીએ, જે તમને નકશામાં દેખાય છે। જે આખું બ્રાઉન કલરની જે કંઈ પણ આખી લાઈનો છે નકશાની અંદર, તો એ બ્રાઉન છે એ આખો ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય પ્રદેશ તરીકે આપણે એને ઓળખીએ। બાકી જે ગ્રીન આખો કલર તમને જે શેડિંગ કરેલો દેખાય છે, તો એ ગ્રીન છે એ આખો બધો જ મેદાની પ્રદેશ છે, ભારતના નકશાની અંદર તમે જોઈ શકો છો। તો મોટાભાગે દક્ષિણ આખો ભાગ છે એ ઉચ્ચ પ્રદેશની અંદર ગણવામાં આવ્યો છે અને જે આખી લાઇનિંગ તમને ડાર્ક બ્રાઉન કલરની દેખાય છે એ આખું આપણે પર્વતીય શ્રેણી, જે આપણે હિમાલયની આખી પર્વતીય શ્રેણી ઉત્તરમાંથી તો છેક પશ્ચિમ સુધી પૂર્વ સુધી વિસ્તરેલી છે, હિમાલયની આખી પર્વતીય શૃંખલા છે એની વાત છે।
અને નીચે આખો દક્ષિણ ભાગ છે એ ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશની અંદર એની ગણતરી થાય છે. હવે આપણે એ જોઈએ કે પંજાબ અને દોઆબ આવા બે શબ્દોથી આપણે પરિચિત છીએ. 8મા ધોરણની અંદર પણ આપણે આ શીખી ગયા છીએ. તો પંજાબ એવું નામ શા માટે આપવામાં આવ્યું? આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર પંજાબ એ સૌથી ફળદ્રુપ મેદાની પ્રદેશમાં એની ગણના થાય છે. કે આપણે એને ઘઉંનો કોઠાર પણ કહીએ છીએ કે ઘઉંનું ઉત્પાદન કદાચ આખા ભારતની અંદર સૌથી સારા ક્વોલિટીના ઘઉંનું ઉત્પાદન પંજાબની અંદર થાય છે. એટલે આપણે એને ઘઉંનો કોઠાર કહીએ છીએ. તો એને પંજાબ એવું નામ શા માટે આપવામાં આવ્યું એ પ્રશ્ન આપણને થાય. તો પંજાબ એટલે કે જે 5 નદીઓ ના મુખ ત્રિકોણ પ્રદેશથી બનેલો વિસ્તાર એવું કહી શકાય. તો આ 5 નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ પાંચેના નામ યાદ રાખીશું, ક્યાંક ઓબ્જેક્ટિવની અંદર તમને આ પૂછાઈ શકે. તો 5 નદીઓના જે કાંપના મેદાનથી બનેલો જે પ્રદેશ છે એને આપણે પંજાબ તરીકે ઓળખીએ છીએ. અને એક બીજો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે દોઆબ. દોઆબ સમજાવવા આવો 1 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે. દોઆબનો મતલબ થાય દો એટલે 2 અને આબ એટલે જળ. તો 2 જળની વચ્ચેનો જે પ્રદેશ હોય છે, જે જમીની પ્રદેશ હોય છે, એને આપણે દોઆબ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ બે વસ્તુ ખાસ ડિટેલમાં ધ્યાન રાખીશું મેદાની પ્રદેશની અંદર. ભાભર, તરાઈ, બાંગર અને ખદર આના વિશે તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી ગયા છીએ. હવે આજે આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરીશું. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ આપણને અહીંયા આગળ નકશાની અંદર જોઈ શકાય છે. જેમ મેં હમણાં વાત કરી કે આ જે આખો બ્રાઉન કલર દેખાઈ રહ્યો છે તમને નકશાની અંદર, આખો જે બ્રાઉન કલર છે એ બધો જ આખો ઉચ્ચ પ્રદેશ છે. અને આપણો મોટાભાગનો દક્ષિણ જે પ્રદેશ છે એ આખો ઉચ્ચ પ્રદેશની અંદર આવે છે. ઉપર જે ડાર્ક બ્રાઉન કલરની શેડિંગ દેખાય છે તો એ પર્વતીય શ્રેણી છે. બરાબર. એ આખો હિમાલયની પર્વતીય શ્રેણી છે. તો જે ઉચ્ચ પ્રદેશ છે, તો આપણો દક્ષિણનો ભાગ છે એ ઉચ્ચ પ્રદેશ, એની અંદર ઉચ્ચ પ્રદેશો જ આવેલા છે. બરાબર. અને એનો ઢાળ કઈ બાજુ છે એ પણ આપણે આજે ડિટેલ મેળવીશું. તો ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. ભારતની અંદર આ જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એક પ્રાચીનતમ ભાગ એને કહી શકાય. અને એ ઊંધા ત્રિકોણ આકારે છે. ઊંધા ત્રિકોણ આકારે છે એવું શા માટે કહી શકીએ આપણે કે તમે અહીંયા નકશાની અંદર જોઈ શકો છો કે નીચે જેમ જેમ આપણે ભારતમાં દક્ષિણ તરફ નીચે જતા જઈએ છીએ એમ એ ભાગ કેવો થતો જાય છે, સાંકડો થતો જાય છે. એટલે અને ઉપરની બાજુ જેમ ઉત્તર બાજુ જતા જઈએ એમ એ ભાગ પહોળો વિસ્તાર થતો જાય છે. તો ટૂંકમાં એ જાણે ઊંધું ત્રિકોણ હોય એવું આપણને દેખાય છે. તો એક ઊંધા ત્રિકોણીય પ્રદેશનો ભાગ એવું આપણે કહી શકીએ ઉચ્ચ પ્રદેશ. અને તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી હોય છે, પણ દરેક જગ્યાએ એ સરખી જોવા મળતી નથી. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. ચંબલ, સોણ, દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. અને એના મુખ્યત્વે 2 ભાગ આપણે પાડી શકીએ. જે ઉચ્ચ પ્રદેશ છે એના 2 ભાગ પાડી શકીએ. અહીં આગળ આપણે જોઈ શકીએ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે દખણનો ઉચ્ચ પ્રદેશ. આવા 2 ભાગ પાડી શકાય છે. તો જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એની અંદર અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ અરવલ્લીની ગિરિમાળાઓ એટલે આપણે સૌ કદાચ ક્યારેક ને ક્યારેક એ અરવલ્લીની ગિરિમાળા ઉપર ગયેલા છીએ. અરવલ્લી, આબુ જે જલનદી આપણે ગુજરાતથી બહુ નજીકનું હિલ સ્ટેશન છે અને વારંવાર કદાચ આપણે ત્યાં ગયેલા હોઈશું. તો આ જે આબુ છે એ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે અને એનું સૌથી જે ઊંચું શિખર છે એ છે ગુરુ શિખર. બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગુરુ શિખર એ સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ 1722 મીટર છે. આ ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકાય કે માળવાના ઉચ્ચ પ્રદેશમાં જે સૌથી ઊંચું શિખર આવેલું છે એનું નામ જણાવો. તો એ આબુની અંદર આવેલું ગુરુ શિખર છે અને એની ઊંચાઈ છે 1722 મીટર. પછી એ ઉપરાંત જોઈએ તો મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના ઉત્તર ભાગને બુંદેલખંડ કહે છે. આપણે એક યાદ રાખીશું કે મધ્યમવર્તી ઉચ્ચ ભૂમિ. તો મધ્યમવર્તી ઉચ્ચ ભૂમિ એટલે કે જે મહારાષ્ટ્રની બાજુમાં આવેલું જે ઉચ્ચ પ્રદેશ છે
દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ આપણે, તો એ જે ઉચ્ચ પ્રદેશનો જે ઉત્તર પૂર્વ ભાગ છે એને બુંદેલખંડ તરીકે ઓળખાય છે. તમે જો શિવાજીની સિરિયલ જોઈ હોય તો એની અંદર તમને બુંદેલખંડ આ શબ્દ વારંવાર ક્યાંક ને ક્યાંક તમને સાંભળવામાં આવ્યો હશે. તો એ જે આખી પર્વતમાળા જે છે મધ્યમવર્તીય ઉચ્ચ ભૂમિ એને આપણે બુંદેલખંડ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય સાબરમતી અને મધુ નદી, અહીંયા આગળ આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર સાબરમતી છે, તો સાબરમતી અને મધુ નદી એ ખંભાતના અખાતને મળે છે. બરાબર, એટલે દરેક નદીઓ છે એનો ઢોળાવ કઈ બાજુ છે એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ ક્યાં છે. બરાબર, જેમ કે સાબરમતી મહી નદીની વાત કરીએ તો એ અખાતને મળે છે, તો એ બાજુ જે ઉચ્ચ પ્રદેશ આવેલો હોય એનો ઢોળાવ પશ્ચિમ બાજુ હશે એવું આપણે એના ઢોળાવ ઉપરથી એ કઈ બાજુ નદીઓ વહે છે એના ઢોળાવ ઉપરથી એ આપણે સમજી શકીએ છીએ. આ ઉપરાંત રાજમહલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટાઉદેપુરનો ઉચ્ચ પ્રદેશ, આ બધો એક જ ભાગ છે. એ અરવલ્લીની પર્વત માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એની અંદર જ આ સમાઈ લઈએ. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ આની અંદર માળવાના ઉચ્ચ પ્રદેશની જે ટેકરીઓ છે એની અંદર એનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. તો તમે જોઈ શકો કે દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે કે જે દક્ષિણ ભાગ, ભારતનો જે દક્ષિણ ભાગ છે એને આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ એવું કહી શકીએ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે કઈ કઈ પર્વતીય માળાઓ આવેલી છે? તો સાતપુડા મહાદેવ, મૈકલની ટેકરીઓ, દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ બધા જ પર્વતીય નાના નાના જે ઉચ્ચ પ્રદેશો છે એનો સમાવેશ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની અંદર આપણે કરીએ છીએ. તો આ જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એની જાડાઈ અથવા ઊંચાઈ, જાડાઈ તો ના કહી શકીએ આપણે, ઊંચાઈ કહી શકીએ, તો એ લગભગ દરેક જગ્યાએ અલગ અલગ તમને જોવા મળે છે કે 900 મીટરથી ઊંચી, 900 થી 1100 એટલે કે 1100 મીટર ઊંચી ગિરિમાળાઓ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની અંદર આવેલી છે, પર્વતીય શૃંખલાઓ આવેલી છે. ક્યાંક એ 900 સુધી તો સરેરાશ એની ઊંચાઈ આપણને જોવા મળે જ છે, પણ આ ઉપરાંત ક્યાંક ક્યાંક એનાથી પણ વધારે ઊંચાઈ ધરાવતી પર્વતીય શૃંખલાઓ, નાની નાની ટેકરીઓ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. હવે ઉત્તર પ્રદેશના ઉત્તરી પશ્ચિમ ભાગે મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલું છે. આપણે 6થા ધોરણમાં આપણે જોઈ ગયા કે જે અમુક પર્વતીય શૃંખલાઓ છે કે અમુક ટેકરીઓ છે એનું નિર્માણ કઈ રીતે થયું. તો આપણે સૌએ જોઈ શકીએ કે લગભગ મોટા ભાગે આ જે પર્વતીય શૃંખલાઓ હોય છે એમનું નિર્માણ જ્વાળામુખીના વિસ્ફોટથી અથવા લાવા નિક્ષેપણથી થાય છે. તો જ્વાળામુખી વિસ્ફોટક એટલે શું કે પૃથ્વીની અંદર રહેલો જે મેગ્મા છે, મેગ્મા એટલે કે જે પૃથ્વીની અંદર રહેલા ખડકો છે એ પૃથ્વીની ગરમીથી એ ગરમીના કારણે પીગળી જાય છે અને એક લિક્વિડ બનાવે છે, એક રસ બનાવે છે જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. તો આ મેગ્મા જ્યારે અંદરના સખત વાયુના દબાણને કારણે વિસ્ફોટ સાથે જે જમીનનું પડ છે એ ક્યાંક ઓછું હોય, હલકું હોય, તો આ જમીનનું જે પડ છે એ પોચા જમીનના પડથી એક વિસ્ફોટક સાથે જ્યારે આ લાવા બહાર નીકળે છે અને પોતાની સાથે ઘણા બધા ખડકો છે, મેગ્મા છે, આ બધું લઈને બહાર નીકળે છે અને એ પછી એ ત્યાં આગળ ઠરી જાય છે, જમીનની બહાર નીકળીને એ ભૂમિ પર ઠરી જાય છે અને એક ટેકરા જેવું બનાવે છે, જેનાથી આવા ઉચ્ચ પ્રદેશો બને છે. ઘણીવાર એવું પણ આપણે કહી શકીએ કે હિમાલયની જે પર્વતીય શ્રેણી છે એ પણ ક્યાંક મોટા અતિ વિશાળ મોટા જ્વાળામુખી વિસ્ફોટકને કારણે જ બની છે એવું માનવામાં આવે છે. તો જે આવા નાના નાના ઉચ્ચ પ્રદેશોની રચના છે એ જનરલી આવા જ્વાળામુખીના કારણે બનેલા હોય છે અને ઘણી વખત લાવા છે એ લાવા પણ આ રીતે બહાર નીકળે છે અને પછી સમય જતાં એ જમીન પર ઠરી જાય છે અને આ રીતે જમીન પર ઠરવાના કારણે એ નાની ટેકરીઓના સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે એ આ જે આખો દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ લાવાના કારણે બન્યો હોય એવું આપણે કહી શકીએ.
હવે આગળ જોઈએ કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જે આ પર્વતીય શ્રેણી છે એને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે અને તમિલનાડુમાં એને નીલગિરી તરીકે ઓળખાય છે. બરાબર. જેમ જેમ આગળ એનો વિસ્તાર ફેલાતો જાય એમ એના નામ બદલાતા જાય છે. બરાબર. જેમાં કર્ણાટકમાં એને સહ્યાદ્રી તરીકે ઓળખાય છે, તમિલનાડુમાં એને નીલગિરી તરીકે ઓળખાય છે. કેરળ તમિલનાડુની જે સીમા છે એના પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ એના અલગ અલગ દરેકની પોતાની ભાષા પ્રમાણે એના નામ એને આપેલા છે અને આવા અલગ અલગ નામો એને કહીશું. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. જેમ જેમ આ ટેકરીઓ છે, આ જે ઉચ્ચ પ્રદેશનું લેવલ છે એ દક્ષિણ તરફ જતું જાય છે એમ એની ઊંચાઈમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. સામાન્ય રીતે દખણનો ઉચ્ચ પ્રદેશ આપણે જેમ વાત કરી એવી રીતના કે 900 મીટરથી 1100 મીટર સુધીની એની હાઈટ જોવા મળે છે, પણ બધી જ જગ્યાએ એની જે ઊંચાઈ છે એ સરખી જોવા મળતી નથી. ક્યાંક ક્યાંક એની ઊંચાઈ વધતી પણ આપણને જોવા મળે છે અને ક્યાંક આ ટેકરીઓ તૂટક પણ જોવા મળે છે. એક સળંગ આખી એક પર્વતીય શ્રેણી જોવા મળતી નથી. જેમ કે હિમાલયની પર્વતીય શૃંખલાની આપણે વાત કરીએ તો એ આખી જે શૃંખલા છે ઉત્તરથી તો છેક પૂર્વ સુધી એક સળંગ આખી શૃંખલા જોવા મળે છે. તો એવી રીતે આ જેમ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં આગળ સળંગ આખી શૃંખલા જોવા મળતી નથી. ક્યાંક વચ્ચે વચ્ચે તૂટકની રીતે પણ આપણે એને જોઈ શકીએ છીએ. અને આ ઉચ્ચ પ્રદેશ પૂર્વ સીમા બને છે, જે તૂટક થઈને એક આખી એ જે સીમા બને છે જેને પૂર્વ ઘાટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. જેમ આપણે વાત કરી અગાઉ પણ કે નદીનો પ્રવાહ કઈ બાજુ છે. બરાબર. તમે એક સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે એક નાનું એવું ટેકરી બનાવો તમે અને પછી એની ઉપરથી પાણીને તમે નીચે ફેંકો, એક પથ્થર ઊભો રાખીને પાણીને નીચે ફેંકો. બરાબર. તો એ પાણીનો પ્રવાહ જે બાજુ જાય એ બાજુ ઢાળ વધારે ઓછો છે એવું કહી શકાય. તો જે નદીનો પ્રવાહ છે એ કઈ બાજુ જાય છે, દક્ષિણ બાજુ છે, પૂર્વ બાજુ છે કે ઉત્તર બાજુ છે, એ ઉપરથી આપણે કહી શકાય કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે એ કઈ તરફનો છે એવું આપણે જજમેન્ટ લઈ શકીએ. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપી. બરાબર. ગુજરાત બાજુ જો એનો જે ઢાળ છે એમાં નર્મદા અને તાપી જેવી નદીઓનો સમાવેશ થાય છે અને મોટાભાગની નદીઓ છે એ પૂર્વ તરફ વહી જાય છે. ઉચ્ચ પ્રદેશની આજુબાજુ જે આવેલી મોટાભાગની નદીઓ છે એ એ પૂર્વ બંગાળ તરફ વહી જાય છે અને બંગાળની ખાડીમાં પડે છે. અને જનરલી ઘણી નદીઓ એવી છે જેમ આપણે ઉત્તરનો મેદાની પ્રદેશની નીચે આગળ વાત કરી માળવાનો ઉચ્ચ પ્રદેશ, તો માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર ઘણી બધી નદીઓ એવી છે કે જે કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે અને એ કોઈ પણ જગ્યાએ મળતી નથી. આવી જે નદીઓ છે કે જે સમુદ્રને નથી મળતી. બરાબર. એ આપણે જનરલ નોલેજની વાત કરીએ કે એવી ઘણી બધી નદીઓ છે. આપણે 3 નદીઓ એવી છે ભારતની અંદર. કૃષ્ણા, એ 3 નદીઓ છે એ 3 નદીઓને કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે સમુદ્રને મળતી નથી. એ કચ્છના રણની અંદર લુપ્ત થઈ જાય છે અને આ સિવાયની બધી જ નદીઓ લગભગ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર મળી જાય છે. એ જે નદીનો જેવો ઢોળાવ હોય ઉચ્ચ પ્રદેશ પ્રમાણે તો એ અમુક નદીઓ છે પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે, અમુક નદીઓ છે એ પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર મળી જતી હોય છે. તો એના ઢોળાવ ઉપરથી નક્કી થાય છે. હવે આગળનો એક પોઈન્ટ જોઈ લઈએ આપણે કે તટીય મેદાન, દરિયા કિનારાના મેદાન. તટ એટલે કે જે સમુદ્રના કિનારે આવેલા જે મેદાનો છે એને તટીય મેદાનો તરીકે આપણે ઓળખીએ. એટલે સમુદ્ર કિનારાના આગળના મેદાન. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનનો સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. દ્વીપકલ્પીય જે દ્વીપકલ્પીય એટલે પહેલાં તો શું, તો એ આપણે સમજીએ. 8મા ધોરણમાં આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. દ્વીપકલ્પીય એટલે કે જેની બધી જ બાજુ પાણીથી ઘેરાયેલી હોય અને વચ્ચે મેદાની પ્રદેશ હોય એને આપણે દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ. અથવા 3 બાજુ પાણીથી ઘેરાયેલી હોય એટલા માટે ભારત એક દ્વીપકલ્પીય પણ કહી શકાય. બરાબર. કારણ કે પૂર્વ બાજુ બંગાળની ખાડી છે, પશ્ચિમ બાજુ અરબ સાગર છે અને નીચે હિન્દ મહાસાગરથી જોડાયેલો છે. 3 બાજુ એ પાણીથી ઘેરાયેલો પ્રદેશ છે એટલે એને દ્વીપકલ્પ પણ આપણે કહી શકીએ છીએ. તો
તો એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી એટલે પશ્ચિમથી છે પૂર્વ સુધીનો એ વિસ્તરાયેલો આખો મેદાનનો સાંકડો પ્રદેશ આપણે એને કહી શકાય. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોના અલગ અલગ ભાગની અંદર વહેંચી દેવામાં આવે છે. પશ્ચિમ તટીયનું મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. તમે નકશાની અંદર જોઈ શકો છો. આખું જે એ ગુજરાતથી નીચે કેરળ સુધી છેક આખું એ તમને એકદમ આછો પિસ્તા કલર જે કહી શકાય ને, આછો ગ્રીન કલર એ મેદાની પ્રદેશનો સ્લાઇડ એકદમ દેખાય છે. તો એ છે ગુજરાતથી તો નીચે કેરળ સુધી એ ફેલાયેલું છે, એ જોઈ શકાય આપણે. પશ્ચિમ તટની નદીઓ પોતાની નદી મુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે અને મોટાભાગની ખાડીઓ નદીના પાણીના હેઠળમાં ડૂબી ગયેલી ખીણો છે. મોટાભાગે કારણ કે એ સમુદ્રના કિનારે આવેલા તટીય પ્રદેશો છે એટલે એ ખાણનું નિર્માણ કરે છે, પણ એ પણ ખાણ કેવી હોય છે કે નદીઓની અંદર ડૂબી ગયેલી જોવા મળે છે. મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. બરાબર, આ જે આખો પ્રદેશ છે, જેમ ગુજરાતીનો તટીય પ્રદેશ છે અને છેક કેરળ સુધીનો અને છેક ઓડિશા સુધી જે આખો તટીય પ્રદેશ આપણે જોઈ શકીએ છીએ, તો એની અંદર એનો મુખ્ય વ્યવસાય શું હોય છે? મત્સ્ય ઉદ્યોગ હોય છે. બરાબર, કારણ કે કિનારે તટીય પ્રદેશમાં જે વસતા લોકો છે એ મત્સ્ય ઉદ્યોગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્પેશિયલ એના ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી મત્સ્ય ઉદ્યોગની જે પ્રવૃત્તિ છે એને વધારે પોષણ કહેવાય કે એને વધારે મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે. એટલા માટે એવા જે અમુક તટીય પ્રદેશો છે ત્યાં આગળ આ રીતનું ડેવલપિંગ મત્સ્ય ઉદ્યોગનું ચાલી રહ્યું છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે, જેમાં મુંબઈ માર્ગોનો સમાવેશ થાય છે. બરાબર, પશ્ચિમ તટે આપણે જોઈ શકીએ છીએ મુંબઈ એક સહેલાણીઓ માટેનું એક ઉત્તમ સ્થળ કહી શકાય. તો એ પણ અને માર્ગો ગોવા નીચેની સાઈડ દક્ષિણ આવતા ગોવા છે, એ પણ સહેલાણીઓ માટેનું એક ઉત્તમ સ્થળ કહી શકાય. કેરળના તટ પર પશ્ચજળ એટલે કે બ્લેક વોટર જોવા મળે છે. બરાબર, અને તેને સ્થાનિક ભાષામાં કાયલ કહેવામાં આવે છે. જેમ તમે આખો પ્રદેશ છે, ઉપર મુંબઈ છે, પછી ગોવા આવે છે અને કેરળ બાજુ જતા એને પશ્ચજળ એટલે પશ્ચજળનો મતલબ થાય બ્લેક વોટર, અને તેને સ્થાનિક ભાષામાં કાયલ પણ કહેવામાં આવે છે. લોકો સ્થાનિક પોતાની લેંગ્વેજની અંદર એને કાયલ તરીકે ઓળખે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. બરાબર, પશ્ચિમ કરતાં જે પૂર્વનું મેદાન છે એ વધારે પહોળું છે. આપણે આની અંદર પણ જોઈ શકીએ છીએ કે આખો જે ભાગ છે અહીંયા આગળ તમને ગ્રીનરી કઈ બાજુ જોવા મળે છે? આખું પૂર્વ બાજુ જતા એનું જે મેદાન છે એની પહોળાઈ વધારે જોવા મળે છે. અહીંયા કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી જેવી મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવતી નદીઓ આવેલી છે અને એના કારણે આખો જે ભાગ છે એ ફળદ્રુપતા ધરાવે છે. ઉત્તર સિરકાર તટ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટ નામે જાણીતો છે. તો આ 3 તટીય પ્રદેશોની વાત થઈ, ઉચ્ચ પ્રદેશોની વાત કરી, મેદાની પ્રદેશોની વાત કરી અને આપણે પર્વતીય પ્રદેશોની અગાઉના લેક્ચરમાં વાત થઈ ગઈ. હવે આપણે દ્વીપ સમૂહો, બરાબર, કયા કયા દ્વીપ સમૂહો છે એની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. કે અને આ 5 આખા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ આવા 5 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેની આપણે વાત કરી. તો દ્વીપકલ્પીય પ્રદેશોની પછી વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલા પૂરતું સીમિત રાખીએ. થેન્ક યુ.